ભૂસ્ખલનથી ભયંકર તારાજી, 20 લોકોના મોત, એનડીઆરએફ અને સ્થાનિક તંત્ર દ્વારા રાહત બચાવ કામગીરી શરૂ. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાના મિરિક અને તેની આસપાસના પહાડી વિસ્તારોમાં શનિવાર રાતથી થયેલા ભારે વરસાદ અને તેના પગલે થયેલા વ્યાપક ભૂસ્ખલનને કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. આ કુદરતી આપત્તિમાં ઓછામાં ઓછા 20 લોકોના મૃત્યુ થયા છે, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે અને અનેક લોકો ઘાયલ થયા છે. સત્તાવાર અહેવાલો અનુસાર સૌથી વધુ અસરગ્રસ્ત મિરિક વિસ્તારના 11 લોકોના મોત થયા છે, જ્યારે દાર્જિલિંગ સબ ડિવિઝનમાં 7 લોકોએ જીવ ગુમાવ્યો છે. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળની ટુકડીઓ સ્થાનિક પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર સાથે મળીને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ છે. મિરિકના પેટા વિભાગીય પોલીસ અધિકારીના સંકલન હેઠળ આ ટુકડીઓ કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવા અને અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે અથાગ પ્રયાસો કરી રહી છે. અત્યાર સુધીમાં 7 લોકોને કાટમાળમાંથી જીવિત બચાવી લેવામાં આવ્યા છે. આ ભૂસ્ખલનને કારણે અનેક મકાનો ધરાશાયી થયા છે, માર્ગો અવરોધાયા છે અને સેંકડો પ્રવાસીઓ ફસાયા છે. સિલિગુડી અને મિરિકને જોડતો મુખ્ય લોખંડનો પુલ તૂટી પડ્યો છે, જેના કારણે આ વિસ્તાર સંપર્ક વિહોણો બન્યો છે. ઉત્તર બંગાળ વિકાસ મંત્રી ઉદયન ગુહાએ પરિસ્થિતિને ચિંતાજનક ગણાવી અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાની અને મૃતકોના પરિવારોને સહાય આપવાની જાહેરાત કરી.